તમામ 26 લોકસભા બેઠકો પર 5 લાખથી વધુની લીડ સાથેની જીત માટે તૈયારી કરી રહ્યું છે। ચૂંટણીમાં 5 લાખથી વધુની લીડના લક્ષ્યાંકને પાર પાડવા માટે ભાજપે હવે વ્યૂહરચના ઘડી છે। નવસારી લોકસભા બેઠક પર ક્લસ્ટર પ્રભારી ભરત પંડ્યાએ બેઠક યોજી હતી। નવસારી કમલમ ખાતે હોદ્દેદારો અને કાર્યકરોને જરૂરી ટિપ્સ આપી હતી। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામોને લોકો સુધી પહોંચાડવાનું માર્ગદર્શન આપ્યું હતું। સમગ્ર દેશમાં સૌથી વધુ લીડ નવસારી લોકસભાને આપવા માટે નિર્ધાર કર્યો હતો। કોંગ્રેસ સંપૂર્ણ ગાંધીજીએ જે સ્વપ્ન હતું વિખેરી નાખ્યું એમ વિખેરાઈ ગઈ છે। કોંગ્રેસ ભ્રષ્ટ પણ છે, વિખેરાઈ પણ ગઈ છે। કોંગ્રેસની કોઈ વિચારધારા નથી, કોંગ્રેસ પાસે કોઈ નેતૃત્વ નથી, કોંગ્રેસ પાસે કોઈ કાર્યકર્તા નથી, કોઈ વિકાસનું એવું ભાથું પણ નથી કે જે કયા મોઢે જનતાની વચ્ચે જશે। કારણ એણે બધું અટકાવેલું છે। વિકાસના કામમાં રોડા નાખ્યા હોય કે પછી વિચારધારાના સંદર્ભમાં કે રાષ્ટ્રના ગૌરવના સંદર્ભમાં હંમેશા એ એન્ટી બોલ્યો। તમે વિચાર તો કરો, સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વમાં સૌથી મોટી પ્રતિમા 182 મીટરની, એને લોખંડનો ભંગાર કહીને એને અપમાન કર્યું। જ્યારે આજે વિશ્વમાં સૌથી વધુ પ્રવાસી ત્યાં આવે છે। એટલે કોંગ્રેસને આ પ્રકારની જે રામનું અસ્તિત્વ નથી, રામ મંદિરનું આમંત્રણ સ્વીકાર્યું નહીં, તો કોંગ્રેસ પાસે કશું કોઈ મુદ્દા જ નથી કે ચૂંટણી લડવા આવે।